નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આપણે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। તમે મારી ચેનલ પર લસ્સીના વિડીયો, આઈસ્ક્રીમના વિડીયો પણ જોયા હશે। તો આજે તમને એકદમ ઠંડુ પીણું, જે આપણું જે દેશી પીણું કહેવાય અને એનાથી જે રાહત મળે ઉનાળાની અંદર, એ સ્પેશિયલ પીણું તમને આજે બતાવવાના છે। અને એ પણ માટલાવાળું। તમે જોઈ શકો છો મારી પાછળ આજે આ માટલું છે, માટલાવાળી છાશ તમને આજે બતાવી દેવાના છે, મસાલા છાશ, જે અહીંયા નિલેશભાઈ છે એ લગભગ 50 પૈસાના ગ્લાસથી શરૂઆત કરી હતી ને અત્યારે 10 રૂપિયાની અંદર આપણે મસાલા છાશ વેચે છે। અને લોકેશનની વાત કરી દો મિત્રો તમને, આ છે આપણો આ ડાકોર રોડ છે, ડાકોર જવાય છે। અને તમે બસ સ્ટેન્ડથી નજીક થોડાક દૂર આવો, આ બાજુ બસ સ્ટેન્ડ આવ્યું છે ઉમરેઠનું, થોડાક દૂર આવો એટલે અહીંયા જે જીઈબી ની ઓફિસ આવી છે બાજુમાં જીઈબી ની ઓફિસની બહાર આપણે આ જે નિલેશભાઈ છે મસાલા છાશ માટલાવાળી જોરદાર બનાવે છે। તો ચાલો મિત્રો આપણે આજે ટેસ્ટ કરીશું અને મસાલાવાળી છાશ પીશું અને નિલેશભાઈ જોડે થોડી વાત કરીશું। તો જોઈ શકો છો મિત્રો, એમની સ્ટાઇલ પણ યુનિક છે છાશ મિક્સ કરવાની। અને ગરમીની અંદર ઠંડક મેળવતું પીણું એટલે આપણું જે દેશી પીણું એટલે છાશ, અને જીરા મસાલાથી ભરપૂર। વાહ! તો આ મસાલો જોઈ શકો છો, સરસ મજાનો મસાલો છે એમનો, યુનિક મસાલો। હવે ગ્લાસમાં નાખી દીધો છે અને એની ઉપર આવશે બરફ। અને આ છે માટલું, જેની અંદર આપણી આ જે ઠંડા પીણાની જે જોરદાર અત્યારે ઉનાળાની અંદર છાશ મળી જવાની છે। ને એની અંદર હજુ બરફ આવી જશે ને ફરી પણ મસાલો આવી ગયો, ભરપૂર મસાલાથી ભરપૂર તમને। મસાલો બનાવી આ દર્દી માટે લઈ જાઉં છું, દર્દી માટે એને તો નુકસાન ના જો